ગુજરાતના નદી તંત્રમાં આપણે વાત કરીએ એ પ્રમાણે 3 ભાગ પડશે: તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. આપણે દરેક વસ્તુ ગુજરાતના 3 દીકરાઓમાં જ વહેંચીએ છીએ ને: કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. હવે મેં તમને આગળ જ કીધું હતું કે ભાઈ ટોટલ ગુજરાતમાં નદીઓની સંખ્યા છે 185. પણ જે પણ વસ્તુ ઘરમાં આવે, જેટલા દીકરા હોય એટલા ભાગ પડે. એવી જ રીતે ગુજરાતમાં નદીઓ ભલે 185 છે, પણ ગુજરાતના 3 દીકરા એટલે આ નદીઓના પણ કેટલા ભાગ પડશે? 3. આ 185 નદીઓમાં સૌથી પહેલો ભાગ પડે છે તળ ગુજરાતનો, એટલે કે મોટા દીકરાનો. એની પાસે આવે છે 17. પછી મીડિયમ ભાગ સૌરાષ્ટ્રમાં 71, અને પછી સૌથી જિદ્દી બાળક કચ્છ પાસે જાય છે 185માંથી હાઈએસ્ટ એટલે કે 97. આનો અર્થ એવો થયો કે ભાઈ કચ્છમાં સૌથી વધારે પાણી છે અને તળ ગુજરાતમાં સૌથી ઓછું પાણી છે. તો તદ્દન વિપરીત સિચ્યુએશન છે. સૌથી વધારે પાણી નદીઓની સંખ્યામાં ભલે કચ્છમાં હોય, પણ આ કચ્છ પાસે માત્ર ને માત્ર ક્વોન્ટિટી છે. ખાલી ડબ્બા ઘરમાં 100 પડ્યા હોય, પણ એ ડબ્બા ખાલી હોય તો એનું કંઈ કામ ના રહે. પણ ભરેલા ડબ્બા ઘરમાં 10 પડ્યા હોય તો એમાંથી કોઈ આઈટમ બની શકે. તળ ગુજરાત પાસે ભલે 17 જ નદીઓ છે, પણ એ 17માંની અમુક કાયમી નદીઓના કારણે તળ ગુજરાતનો જળ પરિવાહ ઓલમોસ્ટ મોટા ભાગના વર્ષ દરમિયાન ચાલુ હોય છે. એવું નથી કે બધી જ કાયમી છે, એમાંથી બી ઘણી ખરી હંગામી છે, અલ્પજીવી છે. છતાં તળ ગુજરાત પાસે ક્વોલિટીની દ્રષ્ટિએ એઝ કમ્પેર્ડ ટુ સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ વધારે સારી માત્રામાં, આઈ રિપીટ, વધારે સારી માત્રામાં, જથ્થામાં નહીં, જથ્થામાં તો કચ્છ જ છે, ક્વોન્ટિટીમાં કચ્છ જ છે, પણ વધારે સારી ગુણવત્તામાં, માત્રામાં તળ ગુજરાત ફર્સ્ટ રેન્ક પર છે. આ જે તળ ગુજરાતની નદીઓ આપણે જોઈ હતી એને 3 ભાગમાં વહેંચી. કયા 3 ભાગ? તો યાદ કરો, સૌથી પહેલાં આપણે શરૂઆત કરી ઉત્તર ગુજરાતથી. એના પછી હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મધ્ય ગુજરાતની. અને મધ્ય ગુજરાત જેવું પડશે એવા હું તમને શરૂઆત કરાવડાવીશ દક્ષિણ ગુજરાતની. ઉત્તર ગુજરાતની નદીઓમાં આપણે કઈ 3 મુખ્ય નદીઓ જોઈ? તો કે બનાસ, સરસ્વતી અને રૂપેણ. બનાસ, સરસ્વતી અને રૂપેણ. આ સિવાય આપણે હરણાવ અને હાથમતી વિશે પણ વાત કરી. ઉત્તર ગુજરાતનું નદીતંત્ર મૂળ આપણે પૂર્ણ કર્યું. એટલે હવે ઉત્તર ગુજરાત પછી નેક્સ્ટ ફોકસ કરવાનું આવશે આપણે મધ્ય ગુજરાતના જળ પરિવાહ પર. એટલે તળ ગુજરાતના જળ પરિવાહમાં ઉત્તર ગુજરાત પૂર્ણ કર્યા પછી શરૂઆત કરીએ મધ્ય ગુજરાતની. આ જે મધ્ય ગુજરાતનો જળ પરિવાહ છે એમાં સૌથી મોટો ભાગ કોઈ જો ભજવતું હોય તો એ છે સાબરમતી નદી. એવું નથી કે સાબરમતી આખા મધ્ય ગુજરાતને કવર કરે છે, પણ સાબરમતી નદીથી જે એની સહાયક નદીઓ ને બધી નદીઓથી જે આખું તંત્ર બને છે ને, એ મધ્ય ગુજરાતના મોટા ભાગના એરિયાને કવર કરી નાખે છે. એટલા માટે જ ઉત્તર ગુજરાતનું નદીતંત્ર બનાસ, સરસ્વતી અને રૂપેણથી બન્યું. મધ્ય ગુજરાતનું નદીતંત્ર શેનથી બનશે? સાબરમતી નદીના તંત્ર દ્વારા. તો શરૂઆત કરીએ આપણે સાબરમતીની. કોની વાત કરીએ છીએ? તો કે મધ્ય ગુજરાતની. યુ કેન સી હિયર કે ભાઈ આપણું ફોકસ કમ્પ્લીટલી હવે સેન્ટર પર રહેશે. કોના સેન્ટર પર? તો કે તળ ગુજરાતના મધ્ય ગુજરાત પર. એમાંય સૌથી પહેલાં આપણે મધ્ય ગુજરાતમાં સાબરમતી નદીની શરૂઆત કરીશું. અરે ભાઈ, દાદાને જાણતા હો તો દાદાના દીકરાઓને ખબર પડે ને, અને દાદાના દીકરાઓને જાણો તો એમના પૌત્રો કે પૌત્રીઓ વિશે જાણકારી મળે ને. મૂળ
કોઈ પણ જગ્યાએ થડ વિશે ઇન્ફોર્મેશન હોય તો ડાળીઓ કે શાખાઓ વિશે ઇન્ફોર્મેશન મળે. સાબરમતીની સહાયકોએ ભલે મધ્ય ગુજરાત કવર કર્યું છે, પણ પહેલાં સાબરમતી તો સમજીએ. જેવી રીતે બનાસનું પ્રાચીન નામ પર્ણાશા છે, જેવી રીતે સરસ્વતીનું પ્રાચીન નામ અર્જુના છે, એવી જ રીતે સાબરમતી નદીનું પ્રાચીન નામ છે શ્વાભ્રમતી. આ જે શ્વાભ્રમતી નામ છે ને, એના પરથી કદાચ તમે એક શબ્દ સાંભળ્યો હોય, શ્વાભ્રપંથ. રાઈટ, આવો જે શબ્દ છે, આપણે નથી કહેતા મહી નદીનો કાંઠો કે પછી મહી નદી આસપાસનો વિસ્તાર, તો કે માહે. સરસ્વતી નદીની હમણાં જ આપણે વાત કરી, તો કે સરસ્વતી નદીનો કાંઠો કે સરસ્વતી આસપાસનો વિસ્તાર, તો કે સારસ્વત. એવી જ રીતે સાબરમતી આસપાસનો વિસ્તાર પહેલાંના સમયમાં કહેવાતો તો શ્વાભ્રપંથ, કારણ કે સાબરમતીનું પ્રાચીન નામ શું છે, તો કે એનું પ્રાચીન નામ છે શ્વાભ્રમતી. આ શ્વાભ્રમતી કે સાબરમતી તરીકે ઓળખાતી નદીને પણ યુઝ્યુઅલી જે તમે નદીઓના પ્રશ્ન પૂછો છો કે બેન તારો જન્મ ક્યાં થયો, તું ક્યાં ક્યાં થઈને આવી અને તારો અંત ક્યાં થશે, એ 3 ઓથેન્ટિકેટ ક્વેશ્ચન તો પૂછવાના જ છે, તો પૂછી નાખીએ. સાબરમતી નદીનો ઉદ્ગમ સાબર નામે થશે. હું તમને સમજાવું કેવી રીતે. સાબરમતી નદીનો ઉદ્ગમ પણ રાજસ્થાનમાં ઉદયપુર પાસે જે અરવલ્લીની ટેકરીઓ છે ને, એના નજીક ઢેબર સરોવરમાંથી થશે. રાઈટ, જો અરવલ્લી ગિરિમાળામાંથી ઉદયપુર પાસે આવેલા ઢેબર સરોવરમાંથી ઉદ્ગમ થશે. પણ આ જે ઉદ્ગમ થયો ને, આ ઉદ્ગમ જે થયો એનું નામ છે સાબર. મારી વાત ધ્યાનથી સમજો. આપણે ના નથી પાડતા કે સાબરમતી રાજસ્થાનથી નથી નીકળી. સાબરમતી રાજસ્થાનમાં ઢેબર સરોવરમાંથી જ નીકળી છે અરવલ્લી પાસે. પણ ત્યાંથી જે નદી નીકળીને એ નદીનું નામ સાબરમતી નહીં, સાબર છે. હવે જે આ સાબર નદી છે, એ સાબર નદીને હવે જે આ સાબર નદી છે, એ સાબર નદીને જેવી એ સાબર કાંઠામાં પ્રવેશે તરત જ એક નદી મળશે, હાથમતી. હું શું કહું છું, બનાસ જેવી રીતે બનાસકાંઠામાં પ્રવેશી, સાબર એવી રીતે શેમાં પ્રવેશે, સાબરકાંઠામાં. મહી નદી કયા જિલ્લામાં પ્રવેશે, મહીસાગરમાં. તાપી નદી કયા જિલ્લામાં પ્રવેશે, તાપી જિલ્લામાં. તો સાબર પણ કયા જિલ્લામાં પ્રવેશે, સાબરકાંઠામાં. તો જે ઢેબર સરોવરમાંથી નદી નીકળી, જેનું નામ હજી સાબરમતી નથી પડ્યું, સાબર જ છે, એ સાબર જેવી સાબરકાંઠામાં આવી ને, એટલે એને એક નદી મળી. એ નદીનું નામ છે હાથમતી. અને જ્યારે સાબર અને હાથમતીનો સંગમ થયો ને, ત્યારથી બની એક નદી સાબરમતી. અને અહીંથી આ સાબરમતીનું સર્જન થયું. આઈ હોપ કે તમે સમજી ગયા હશો કે રાજસ્થાનથી આવેલ નદીનું નામ સાબર હતું. એ સાબર જ્યારે સાબરકાંઠામાં પ્રવેશી ગુજરાતમાં, ત્યારે સાબરકાંઠાની નદી હાથમતી એને મળી, એટલે નદીનું નામ પડી ગયું સાબરમતી. અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર? ઓકે. સાબરમતીનો ઉદ્ગમ આઈ હોપ કે તમને ઇઝીલી સમજાઈ ગયો હશે. હવે તરત બીજો પ્રશ્ન થાય, તો મેડમ હવે તો સાબરમતી બની ગઈ છે, તો હવે એણે ક્યાંથી વહન કર્યું? તો સાબરમતી સ્વાભાવિક સાબરકાંઠામાંથી તો જશે જ. હવે ભાઈ બનાસકાંઠામાંથી તો જાય જ ને, મહી નદી મહીસાગરમાંથી તો જાય જ ને, તાપી નદી તાપીમાં તો પ્રવેશે જ ને, નર્મદા નદી નર્મદામાંથી તો વહે જ ને. સાબર નદી પણ સાબરકાંઠામાંથી ગઈ, એટલે એણે મહેસાણામાં જવું પડ્યું, ગાંધીનગરમાં જવું પડ્યું,
અમદાવાદમાં ગઈ, પછી ત્યાંથી ખેડામાં પ્રવેશી અને ખેડામાં પ્રવેશ્યા પછી સાબરમતી નદીએ આણંદ જિલ્લાનો સહારો લીધો. કેમ? શા માટે એણે આણંદનો સહારો લેવો પડ્યો? અરે ભાઈ, બનાસ, સરસ્વતી અને રૂપેણ જે તમે અત્યાર સુધી ભણ્યા એ તો અપવાદ હતો ને નદીઓનો. બનાસ, સરસ્વતી અને રૂપેણ એ અપવાદજનક એટલે હતી કારણ કે એનો અંત કચ્છનું નાનું રણ હતું, એને જમીન કે રણ ભરખી જતું હતું. હવે તો સાબરમતી પરિપૂર્ણ નદી છે. સાબરમતી અંતસ્થ કે સાબરમતી કુંવારિકા નદી નથી, એ તો સંપૂર્ણ નદી છે, સર્વગુણ સંપન્ન નદી છે, સૌભાગ્યવતી નદી છે. તો એ તો પૂરું થવા માટે દરિયો શોધશે ને. નજીકમાં છોકરો મળતો હોય ત્યાં સુધી દીકરીને દૂર ન નંખાય, એટલે સાબરમતી પણ નજીકનો એક જળસ્ત્રોત શોધશે જેનું નામ છે ખંભાતનો અખાત. આ જે છે ખંભાતનો અખાત છે. સાબર નામે આવેલી હાથમતી મળ્યા પછી બનેલી સાબરમતી આ રીતે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડામાંથી પ્રવેશીને આણંદમાં જશે. કેમ? કારણ કે આણંદ પાસે શું છે? ખંભાતનો અખાત, દરિયો. રાઈટ? તો આ રીતે ઓલમોસ્ટ ઉત્તર ગુજરાત પછી મધ્ય ગુજરાતના મુખ્ય બધા જ જિલ્લા કવર કરીને સાબરમતી ખંભાતના અખાતમાં પ્રવેશી. સમજાઈ ગયું? ઉદ્ગમ તો કે રાજસ્થાનનું ઢેબર સરોવર, વહન તો કે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને છેલ્લે આણંદ. કેમ આણંદ? તો કે આણંદમાંથી જ તો એને શું મળશે? ખંભાતનો અખાત મળશે. આ રીતે સાબરમતી નદી ક્યાં જતી રહી? તો કે હવે ગઈ સાબરમતી નદી ખંભાતના અખાતમાં. પણ મિત્રો, હું તમને એક ફેક્ટ અહીંયા આગળ કહું કે સાબરમતી જ્યારે ખંભાતના અખાતમાં જાય છે ને, ત્યારે એ 7 કિલોમીટર પહોળો પટ બનાવે છે, જેને કોપાલીની ખાડી તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે વિચારો, 1 કિલોમીટરનું ડિસ્ટન્સ પણ કેટલું વધારે હોય છે. તો આ તો જ્યારે ઠલવાય છે ત્યારે એનો પટ 7 કિલોમીટર પહોળો થઈ જાય છે. તો આ હિસાબથી તો સાબરમતી નદી જ્યારે ઠલવાતી હશે ત્યારે એની પાસે પુષ્કળ પાણીનો જથ્થો આવી ગયો હશે ને. એટલા માટે તો એનો પટ 7 કિલોમીટર પહોળો બનશે. તો હવે પ્રશ્ન એ થાય કે મેડમ, એક તો એ છેક રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી આવે છે, પાછી જનરલી નદીઓ આપણે જે જોઈ અત્યાર સુધી એક બે જિલ્લા કવર કરતી હતી. આ પહેલી જ આવી મેજર નદી આવી કે જેણે એક સાથે 6 મારી, એક સાથે 6 જિલ્લા કવર કર્યા: સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ. ઓલમોસ્ટ આખું ઉત્તર અને મધ્ય ગુજરાત લઈ નાખ્યું સાબરમતીએ. તો એવું તો ઇન બિટવીન શું થયું કે એનો પટ મેડમ આટલો બધો પહોળો થઈ ગયો, એટલે કે 7 કિલોમીટર જેટલી મોટી થઈ ગઈ. તો એનું રીઝન છે કે સાબરમતીને સહાયક નદીઓ પણ મળે છે વચ્ચે. કઈ કઈ સહાયક નદીઓ? તો કે વાત્રક, હાથમતી, મેશ્વો, માઝમ, ખારી અને શેઢી. ભૂગોળમાં એક જૂનું અને જાણીતું સૂત્ર છે: હા માસા મેવા ખાશે. જરાક ચવાઈ ગયેલું છે, ઘણું જૂનું છે, પણ છતાં સૂત્ર તો સૂત્ર રહેવાનું જ છે. હા માસા મેવા ખાશે. હા એટલે કે હાથમતી, માઇઝ એટલે કે માઝૂમ, સા એટલે કે સાબરમતી, મેથી મેશ્વો, વાથી વાત્રક, ખાથી ખારી અને શેથી શેઢી. જો તમને આ સૂત્ર યાદ રહે છે, હા માસા મેવા ખાશે, તો પાછળ નદીઓના ફૂલ ફોર્મ તો યાદ રહેવાના જ છે.
વાત્રક, હાથમતી, મેશ્વો, માઝૂમ, ખારી અને શેરડી. તો આ થઈ ગઈ સાબરમતીની સહાયક નદીઓ. સાબરમતીની સૌથી મોટી અને મુખ્ય સહાયક નદી કે જે જમણી બાજુથી આવે છે એ છે વાત્રક. વાત્રક સિવાય મેં તમને હમણાં જ શરૂઆતમાં જ કીધું કે સાબરને સાબરમતી બનાવવામાં સૌથી મોટો રોલ કોનો છે? હાથમતીનો. સાબરને સાબરમતી બનાવવામાં સૌથી મોટો રોલ કોનો છે? તો કે હાથમતીનો. કારણ કે હાથમતી વત્તા સાબર ઇઝ ઇક્વલ ટુ સાબરમતી, રાઈટ? એટલે સાબરને સૌથી પહેલાં હાથમતી મળી, પછી આગળ જતી જશે એમ સાબરમતીના નદીઓ મળતી જશે. જેમ કે જો સૌથી મોટી નદી એક મળી અને વાત્રક નદી. વાત્રક સિવાય અન્ય નદીઓ જે સાબરમતીને મળી રહી છે એમાં મેશ્વો, માઝમ, શેરડી, ખારી આટલી નદીઓનો સમાવેશ થશે. અહીંથી જે આ નાનકડી નદી તમને દેખાઈ રહી છે એ નદી ખારી છે. વાત્રક વિશે તો આપણે વાત કરી જ, સૌથી મોટી નદી છે. એને જે નાનકડી અહીંથી નદી આવીને મળી રહી છે મેશ્વો અને માઝૂમ, અને જે મહીસાગરમાંથી નીકળીને આગળ ખેડા પાસે નડિયાદ પાસે મળશે એનું નામ છે શેરડી. હવે જો આ એક પ્રકારનો સ્કેલ માપ વિનાનો મેપ છે. એટલે જો તમે પર્ટિક્યુલર જિલ્લા દીઠ, તાલુકા દીઠ, ગામવાર ઇમેજિન કરતા હોય કે આ નદી અહીંયાથી પ્રવેશીને અહીંથી નીકળશે, તો મોટી મોટી નદીઓમાં એ પોસિબલ થાય. નાની નદીઓમાં જેમ કે ખારી ઘણી નાની નદી છે, તો એમાં એટલી બધી ડિટેલ ઇન્ફોર્મેશન પ્રોબેબલી તમને સાચી કે ઓથેન્ટિકેટ ન પણ મળી રહે. બરાબર, તમારે હાઇપોથેટિકલ વાતો પર જવું પડે. એના કરતાં બેટર છે કે જેટલી ઇન્ફોર્મેશન જેના માટે જ્યાં જ્યાં આપેલી છે એટલી કલેક્ટ કરતા જવાનું અને મેપમાં એને દર્શાવતા જવાનું. હાલ આપણે કોની વાત કરી રહ્યા છીએ? સાબરમતીની. પણ સાબરમતીની વાત કરતાં કરતાં આપણે શા માટે સહાયક નદીઓ પર જવું પડ્યું? કારણ કે સાબરમતીનો પટ 7 કિલોમીટર પહોળો થઈ જાય છે. હવે ભાઈ થાય જ ને. તમને આ પિક્ચરનું ક્લાઇમેક્સ અત્યારથી કહી દઉં. એક સૌથી મોટી નદી આવીને મળી વાત્રક. બરાબર, આ વાત્રકની અંદર મેશ્વો, માઝમ અને શેરડી એ 3 નદીઓ તો મળશે જ. અચ્છા, પેલી હાથમતી ઓલરેડી સાબરને મળેલી છે અને પાછી ખારી નદી પણ સાબરમતીને મળશે. એટલે આમ કરતાં કરતાં જળજથ્થો ઘણો જ વધી જશે. પણ સાબરમતીની સહાયક નદીઓને સમજવા આપણે આખું મધ્ય ગુજરાત ફરવું પડશે. એટલે આપણે એને જરાક છેલ્લે રાખીએ. આપણે હાલ ફરીથી સાબરમતી પર પાછા આવી જઈએ. ચલો, સાબરમતીની વિશેષતા છે કે ગુજરાતની સૌથી લાંબી નદી છે. હવે તમને પ્રશ્ન એ થાય કે મેડમ હમણાં તો તમે સૌથી લાંબી નદી બનાસ કીધું તું. અરે ભાઈ, એ બનાસ ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી હતી. અંતસ્થ નદી તંત્ર જે ગુજરાતનું બને છે ને એમાં ઉત્તર ગુજરાતનું, એમાંની એક મુખ્ય નદી હતી. પણ જો તમારે સ્પેસિફિક આખા ગુજરાતની વાત કરવી હોય ને, આખું ગુજરાત એટલે તળ ગુજરાત જ નહીં, આખા ગુજરાતમાં તો સૌરાષ્ટ્ર અને કચ્છ પણ આવી ગયું. બરાબર, આખા ગુજરાતમાં ઇન્ક્લુડિંગ કચ્છ, ઇન્ક્લુડિંગ સૌરાષ્ટ્ર, ઇન્ક્લુડિંગ તળ ગુજરાત, આખા ગુજરાતમાં જો લંબાઈની દ્રષ્ટિએ, કોની દ્રષ્ટિએ? લંબાઈની દ્રષ્ટિએ સૌથી લાંબી જો કોઈ નદી હોય ને તો એ સાબરમતી છે, 321 કિલોમીટર સાથે. હવે અમુક હોશિયાર એવું કહેશે કે મેડમ તો નર્મદા. અરે નર્મદા સૌથી મોટી નદી છે. મોટા બોલે તો આપણે જેને જાડા માણસને હિન્દીમાં મોટા કહીએ ને એ. બરાબર, નર્મદા નદીનું વહન તો ખાલી આટલું જ છે.
બે જ જિલ્લામાં મુખ્યત્વે, બાકીના 2 જિલ્લા તો એની અસરના સ્વરૂપે તમે ગણો છો, પણ એની સામેની મોટાપાની કે જાડાઈની કે જળજથ્થાની કે ક્ષેત્રની દ્રષ્ટિ જે છે એ બહુ જ બહોળા પ્રમાણમાં છે. અને લાંબી એટલે કેવી? તો જે માણસ હાઇટમાં ઊંચો હોય, જેમ કે મોટા એટલે કે જાડા, જેની જાડાઈ વધારે હોય, અને લંબાઈ એટલે કે લાંબા, જેની હાઇટ વધારે હોય, બસ આ જ ડિફરન્સ છે. હાઇટ પૂછે કે લંબાઈમાં સૌથી વધારે લાંબી પૂછે તો સૌથી લાંબી સાબરમતી, અને મોટી પૂછે એટલે કે જળજથ્થાની દ્રષ્ટિએ મોટાઈમાં પૂછે તો આન્સર આવશે નર્મદા. એમાં પણ પાછા વેરિએશન્સ છે કે ભાઈ ગુજરાતની સૌથી મોટી નદી, ગુજરાતની સૌથી લાંબી નદી, ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી, સૌરાષ્ટ્રની મુખ્ય અંતસ્થ નદી, અંતસ્થ નદીઓમાં સૌથી મોટી નદી, ગુજરાતમાં ને ગુજરાતમાંથી જ નીકળતી અને ગુજરાતમાં જ પૂરી થતી ગુજરાતની સૌથી મોટી નદી. બરાબર? આ ભાષણ કન્ફ્યુઝ કરવા નથી આપ્યું. આ એટલા માટે અત્યારે વચ્ચે તમને લોકોને આ નાનકડી લોલીપોપ આપી, કારણ કે છેકથી છેક આ ટોપિક સાથે જોડાયેલા રહેશો તો આ પ્રશ્નના ઉત્તર આપોઆપ તમને મળતા રહેશે. આ બધામાં એક પ્રશ્ન પૂછ્યો તો મેં કે ભાઈ ઉત્તર ગુજરાતની સૌથી મુખ્ય નદી કઈ? તો તમને આન્સર આવડ્યો કે ભાઈ બનાસ. કેમ? તો કે તમે ઉત્તર ગુજરાત ભણી ગયા છો. તો બસ જેમ જેમ આગળ ભણશો એમ એમાં જે હમણાં મેં પૂછ્યા એ 7-8 પ્રશ્નનો જવાબ ઓટોમેટિક મળશે. લંબાઈની દ્રષ્ટિએ આ લાંબી નદી છે જ. અરે ભાઈ એનું વહન તો જો, એક સાથે 6 જિલ્લા કવર કર્યા છે: સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ. આટલા બધા જિલ્લા કવર કરતી ગુજરાતની આ સૌથી લાંબી નદી છે. એટલા માટે તો ગુજરાતની અંબા તરીકે સાબરમતીને ઓળખવામાં આવે છે. હવે તમને ખબર છે કે વિશ્વમાં લંબાઈ માટે એક નદી ફેમસ છે, નાઇલ. જેવી રીતે પોતાની સુંદરતા માટે વિશ્વમાં એક સ્થળ ફેમસ છે, પેરિસ. પણ એ પેરિસ ભારતમાં કે ગુજરાતમાં નથી. પણ પેરિસ જેવી કોઈ જગ્યા ગુજરાતમાં હોય તો એને ગુજરાતનું પેરિસ કહેવાય ને, રાઈટ? કાશ્મીર, તો કે કાશ્મીર ગુજરાતમાં નથી, પણ કાશ્મીર જેવી કોઈ જગ્યા ગુજરાતમાં હોય તેને ગુજરાતનું કાશ્મીર કહેવાય ને, રાઈટ? એવી જ રીતે પેરિસ ભલે ગુજરાતમાં નથી પણ સૌરાષ્ટ્રનું પેરિસ એટલે જામનગર. કાશ્મીર ભલે ગુજરાતમાં નથી પણ સૌરાષ્ટ્રનું કાશ્મીર કોને કહેવાય? તો કે મહુવા. એવી જ રીતે નાઇલ નદી ભલે ભારત કે ગુજરાતમાં નથી પણ નાઇલના જોડે જેવી ક્વોલિટી છે, કેવી? તો કે એની લંબાઈની એવી ક્વોલિટી ગુજરાતમાં કોની પાસે? તો કે સાબરમતી પાસે. એટલે સાબરમતી નદીને ગુજરાતની નાઇલ નદી પણ કહેવાય છે. અને એક ફેક્ટ યાદ રાખવાનું કે સાબરમતી નદીની ગણના હંગામી નદી તરીકે થાય છે. હવે અહીંયા તમને પ્રશ્ન એ થાય કે હંગામી એટલે શું મેડમ? નદીઓના મુખ્ય 3 પ્રકાર પડે. પહેલો પ્રકાર હોય કાયમી કે બારમાસી, બીજો પ્રકાર હોય હંગામી, અને ત્રીજો પ્રકાર હોય અલ્પજીવી. કાયમી નદી એટલે કેવી? બારમાસી. બરાબર? શબ્દમાં જ એનો અર્થ છે કાયમી, કાયમ વહેતી હોય એવી. જેમ કે આજે દક્ષિણેથી નર્મદા વહે છે, નર્મદા નદી. આ નર્મદા કાયમી નદી છે. શિયાળામાંય વહેતી રહે, ઉનાળામાંય વહેતી રહે અને ચોમાસામાંય વહેતી રહે, 12 માસ વહેતી રહે, એટલે એક કાયમી નદી થઈ. સેકન્ડ આવે છે હંગામી. હંગામી એટલે કેવી? એ હંગામી સમય માટે જ પોતાનું મૂળ રૂપ ધારણ કરે, પછી સાંકડી થઈ જાય. અમુક ના હોય, જ્યારે ફૂલ પાવરમાં આવવાનું થાય ત્યારે જ મહેનત કરે, બાકીના સમયે સાંકડા થઈ જાય. બરાબર? કહેવાનો મતલબ પરીક્ષા ડિક્લેર થાય પછી જ પોતાની કમ્પ્લીટ મહેનત શરૂ કરે, બાકીના સમય દરમિયાન કેવા હોય?
એકદમ શિથિલ કે ભાઈ ચાલો ને ઠીક છે, હવે પેપર આવશે, પરીક્ષા આવશે તો વાંચીશું, જેમનું કંઈ ના થાય. અને ત્રીજો પ્રકાર છે અલ્પજીવી. આ અલ્પજીવી એટલે થોડાક જ સમય માટે જીવે, બાકી મૃત જ રહે. કાયમી એટલે કે પેપર હોય કે ન હોય, હંમેશા વાંચન કરનારા અને સતર્ક રહેનારા અને મહેનત કરનારા લોકોમાંની. હંગામી થોડાક સમય માટે જ પોતાનું મૂળ રૂપ ધારણ કરે, પાછી શિથિલ થઈ જાય. અને અલ્પજીવી એટલે ખરેખર પરીક્ષા આપવા જાય ને એટલા પૂરતા જ, બાકી મહેનત તો બધું ગયું તેલ પીવા. બરાબર. આ અલ્પજીવી એટલે ચોમાસાની ઋતુ દરમિયાન જે વરસાદ એમાં પડ્યો નદીમાં, નદીનો પટ તો રહેવાનો જ છે, બરાબર. એ જે વરસાદ એમાં પડ્યો, એ વરસાદ દરમિયાન વહેતી થઈ, જેવું આ બાજુ ચોમાસું ગયું આ બાજુ નદી સૂકી, એનો પટ તદ્દન સૂકો. એટલે બસ આ જે ડિફરન્સ છે ને, કાયમી એટલે કે બારમાસી, હંગામી એટલે કે વર્ષા ઋતુમાં જેનું ક્ષેત્રફળ કંઈક આવું હોય, આ એનો મૂળ પટ્ટો છે, બરાબર. વર્ષા ઋતુમાં એનું ક્ષેત્રફળ કંઈક આવું હોય, પણ વર્ષા ઋતુ જતી રહે પછી અલ્પજીવી નદી શું કરી દે ખબર છે? આખો એનો પટ્ટો ખાલી, આખી સુકાઈ જ જાય. હંગામી નદી શું કરે? કમ્પ્લીટ સુકાઈ ન જાય. હંગામી ને અલ્પજીવીમાં ફેર છે. અલ્પજીવી માત્ર ચોમાસા દરમિયાન જ જીવે. હંગામી ચોમાસા દરમિયાન ફૂલ ફ્લેગથી વહે. ચોમાસા દરમિયાન બે કાંઠે વહેવા માંડે. ચોમાસા દરમિયાન પૂરેપૂરું પાણી આવી જાય. પણ ચોમાસા સિવાયની ઋતુમાં છે ને, માની લો કે એનું ક્ષેત્રફળ મૂળ આટલું છે ને વહેવાનું, તો આખા ક્ષેત્રફળમાં વહેવાના બદલે આટલો સાંકડા પટ્ટામાં વહેતી હોય. સાવ સુકાઈ ન જાય, સાવ ખાલી ના થઈ જાય, પણ કેવી થઈ જાય તો કે પોતાનું સંકોચન કરી લે, સિકુડાઈ જાય, પોતાનું ક્ષેત્ર નાનું કરી લે વહનનું, બરાબર. એટલે કે હંગામી ધોરણે જ મૂળરૂપ પ્રાપ્ત કરે, બાકી એ નાના ક્ષેત્રમાં વહે. આઈ હોપ કે કાયમી, હંગામી ને અલ્પજીવી સમજાઈ ગયું હશે. અલ્પજીવી કેમનું સમજાયું હશે? મેં ચેપ્ટરની શરૂઆત કરી મધ્ય ગુજરાતના નદીતંત્રની, ત્યારે જ કીધું હતું કે ભાઈ કચ્છ પાસે 97 છે, પણ ખાલી 100 ડબ્બા પડ્યા હોય, શું કામના? બધી અલ્પજીવી છે મુખ્યત્વે. તળ ગુજરાત પાસે ઘણી કાયમી નદી પ્રકારની નર્મદા જેવી નદી છે, એટલે એની પાસે પાણી હંમેશા રહેશે જ. તો આ હિસાબે સૌથી લાંબી સાબરમતી, ગુજરાતની અંબા સાબરમતી, ગુજરાતની નાઇલ પણ સાબરમતી અને હંગામી નદી પણ સાબરમતી. હવે જો તમને કદાચ ખબર હોય, અને ખાસ કરીને અમદાવાદ વાસીઓને તો ખબર જ છે કે અમદાવાદની આન બાન અને શાન જો કોઈ ગણાતું હોય તો એ છે રિવરફ્રન્ટ. આ રિવરફ્રન્ટ યોજના જે છે એ સાબરમતી નદી કિનારે વસેલું જે સિટી છે ને અમદાવાદ, એના પર આવેલી છે. સાબરમતી નદીના બેવ બાજુ રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે, જેમાં પૂર્વ બાજુ 11.3 કિલોમીટર અને પશ્ચિમે 11.2 કિલોમીટરનો, એટલે કે 22.5 કિલોમીટરનો રસ્તો આવેલો છે. નેક્સ્ટ વાત કરીએ આપણે સાબરમતીમાં, તો રિવરફ્રન્ટમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો, રિવરફ્રન્ટના રસ્તાનું નામ પ્રમુખ સ્વામી મહારાજ રોડ અપાયું છે, રાઈટ? એ ખાસ યાદ રાખજો, પ્રમુખ સ્વામી મહારાજ રોડ. કઈ નદી સંલગ્ન રોડ છે? પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ઈશ્વરને પ્યારા થયા એના પછી આ માર્ગને પ્રમુખ સ્વામી મહારાજ રોડ નામ આપવામાં આવ્યું હતું. તો કઈ નદી સાથે સંલગ્ન છે? તો કે સાબરમતી સાથે. અને આ જ વસ્તુ સાથે બીજું પણ એક ફેક્ટ ક્લિયર થયું જોઈએ તમારે. કયું? તો કે જો આ રિવરફ્રન્ટ યોજના અમદાવાદ પર હોય, સાબરમતી પર અમદાવાદમાં હોય, તો ડેફિનેટલી સાબરમતી નદી કિનારે વસેલું સૌથી મોટું સિટી કયું થયું? અમદાવાદ થયું ને. તો આ હિસાબથી સાબરમતી કિનારે અમદાવાદ છે, એ એક ખાસ યાદ રાખવાનું.
તમે સાબરમતીનો ઉદ્ગમ જોયો, એનું 6 જિલ્લામાંથી વહન જોયું, એની સહાયક નદીઓ ડિટેલમાં આપણે હવે વાત કરીએ. પણ એક જસ્ટ ટ્રેલર તમે બતાવી દીધું કે ભાઈ હા માસા મેવા ખાશે. 6 સહાયક નદીઓ છે એ જોઈ. એનો અંત જોયો કે ભાઈ કોપાલીની ખાડીમાં 7 કિલોમીટર પહોળો પટ બનાવે છે. તો હવે છેલ્લો પ્રશ્ન શું થાય? સાબરમતી નદી પર કયા બંધ છે અને સાબરમતી કિનારે કયા કયા શહેરો છે? સાબરમતી નદી પર મહેસાણા અને અમદાવાદ 2 જિલ્લામાં બાંધ છે. મહેસાણા ખાતે ધરોઈ ડેમ આવેલો છે અને અમદાવાદ ખાતે વાસણા બેરેજ બાંધવામાં આવેલ છે. આ સિવાય ગાંધીનગર પર એક પર્યટન સ્પોટ તરીકે, કદાચ મધ્ય ગુજરાતના નિવાસી હોવ તો કદાચ તમારા ધ્યાનમાં હોય, એક આકર્ષણનું સ્પોટ બન્યું હતું વચ્ચે, શાંત સરોવર કે સંત સરોવર તરીકે ઓળખાતું ગાંધીનગરનો નાનકડો ડેમ. તો ગાંધીનગર ખાતે પણ સાબરમતી પર 2016માં સંત સરોવર ડેમ બાંધવામાં આવેલ હતો. સાબરમતી નદી 7 નદીઓનો સંગમ કહેવાય છે કે ભાઈ સાબરમતી નદી 7 નદીઓને ભેગી લઈને જાય છે. પણ એ પ્રશ્ન પણ તમને થવો જોઈએ ને કે મેડમ એવું તો કોઈ કુદરતી લોહચુંબક જેવું સ્થળ છે કે ભાઈ નદીઓ દોડી ચાલી આવે, એક જ જગ્યાએ ભેગી થઈને પાણી ભેગું કરે? ખરેખર આ બધી જે વાતો તમે સાંભળી છે ને કે સાબરમતીમાં 7 નદીઓનો સંગમ થાય છે અને સાબરમતી 7નું પાણી લઈને જાય છે અને સાબરમતીને 7 નદીઓનું પાણી વૌઠા પાસે મળે છે, તદ્દન ખોટી વાતો છે. હું તમને એક વાક્ય કહું છું, ધ્યાનથી સાંભળજો. એ વાક્ય તદ્દન સાચું છે. સાબરમતી નદીમાં વૌઠા પાસે 7 નદીઓનું પાણી ભેગું થાય છે, પણ 7 નદીઓ વૌઠા પાસે ભેગી નથી થતી. અરે ભાઈ થોડુંક લોજિકલી વિચારો ને. સાબરમતીની સહાયક નદીઓમાં હા માસા મેવા ખાશે એમાં પહેલી જ નદી છે હા હાથમતી. હાથમતી તો ક્યાં મળી ગઈ? સાબરકાંઠામાં. શરૂઆતમાં જ કીધું ને, સાબરના સૌથી પહેલી નદી કઈ મળી? હાથમતી. બસ તો આમ જ બધી છૂટી છવાઈ મળશે. કોક એને સાબરકાંઠામાં મળશે ને કોક એને પાછી પશ્ચિમ બાજુએથી આવીને મળશે અને કોક એની સૌથી મોટી સહાયક વાત્રકમાં 2-3 નદીઓ પોતાનું પાણી આપી દેશે અને કોક છૂટી છવાઈ નજીકના કોઈ લોકલ પ્લેસ પાસેથી આવીને એનામાં ભળી જશે. રાઈટ? તો મૂળ સાબરમતી નદીમાં વૌઠા પાસે 7 નદીઓનો સંગમ થાય છે એ વાત ખોટી છે, પણ 7 નદીઓનું પાણી ભેગું થાય છે. બરાબર? એ 7 નદીઓમાંથી અમુક સીધી વૌઠાએ આવીને મળે છે સાબરમતીને અને અમુક કેવું છે પોતાનું પાણી ઓલરેડી વાયા કોકના જોડે આપીને મોકલાવે છે. હવે માની લો કે આ એ નામની નદી છે, વૌઠા પાસે સાબરમતીને આવીને મળી, હવે એની બાજુથી એક ડી નામની નદી જાય છે, એને એની હેસિયત ખબર છે કે હું વૌઠા સુધી નહીં પહોંચી શકું, તો એ શું કરશે? પોતાનું પાણી એને આપી દેશે ને એવું કહેશે કે ભાઈ જા ને તું મારું પાણી વૌઠા સુધી પહોંચાડજે. રાઈટ? તો આ હિસાબથી તમે જે વાત સાંભળેલી છે કે વૌઠા ખાતે સપ્ત સંગમ થાય છે, નદીઓનો નહીં, 7 નદીઓના જળનો સંગમ થાય છે. અહીંયા 7 નદીઓનું પાણી ભેગું થાય છે. આ વૌઠા કઈ જગ્યાએ આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા પાસે આવેલું છે. બરાબર? કે જ્યાં આગળ આ 7 નદીઓના પાણીનો સંગમ થાય છે એવું તમે કહી શકો. અને બસ એ જ રીતે અહીંયા હાથમતી મળશે, વૌઠા પાસે ને વાત્રક મળશે. વાત્રકમાં ઓલરેડી મેશ્વો અને માઝૂમ તો ભળી જ જશે, પાછી એને અહીંયા ખારી નદી મળશે અને આ રીતે અહીંયા વાત્રકને શેરડી નદી મળશે.
આમ કરતાં કરતાં બધાનું પાણી ક્યાં ભેગું થયું? અમદાવાદના વૌઠામાં. બરાબર. આમ કરતાં કરતાં બધું પાણી અમદાવાદના વૌઠામાં ભેગું થયું અને ત્યાંથી સાબરમતી બધાનું પાણી લઈને ખંભાતના અખાતને મળી જાય છે, જે પટ 7 કિલોમીટર પહોળો છે, જેને કોપાલીની ખાડી તરીકે ઓળખવામાં આવે છે. આ 7 કિલોમીટર પહોળો પટ કોપાલીની ખાડી કહેવાય છે. રાઈટ. હવે નેક્સ્ટ આપણે આગળ વાત કરવાની છે સાબરમતી નદીની મુખ્ય સહાયક નદીઓ, કે જેમને યાદ રાખવાનું સૂત્ર મેં ઓલરેડી આપેલું છે. હા, માસા, મેવા, ખાસા. હાથમતી, વાત્રક, મેશ્વો, માઝમ, ખારી અને શેરડી. એમાં સૌથી મુખ્ય છે વાત્રક. કેમ? તો કે વાત્રક ઓલરેડી 2 મુખ્ય નદીઓનું પાણી લઈને સાબરમતીને મળે છે. કઈ 2 મુખ્ય નદીઓ? તો કે એક છે મેશ્વો અને એક છે માઝો. દક્ષિણેથી વાત્રકને મળે છે શેરડી નદી, અને આ સિવાય ખારી અને હાથમતી પણ સાબરમતીમાં ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી જશે. તો ચલો હવે આપણે આ વસ્તુને થોડી ડિટેલમાં સમજીએ. હાથમતી નદી વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ તો પહેલાં તો જો આપણે ઓલરેડી હાથમતી સમજી ગયા છીએ. ઉત્તર ગુજરાતની અન્ય નદીઓમાં હાથમતી વિશે મેં વાત કરી હતી કે ભાઈ હાથમતી નદી રાજસ્થાનથી જે સાબરના નામે નદી આવે છે ને એમાં સમાય છે. અને બનાવે છે જે નવી નદી, એનું નામ સાબરમતી. હાથમતીની પ્રોપર વાત કરીએ તો સરસ્વતીનું પ્રાચીન નામ કયું છે? તો કે સરસ્વતીનું પ્રાચીન નામ અર્જુના. બનાસનું તો કે પર્ણાશા. સાબરમતીનું શ્વાબ્રમતી. એવી જ રીતે હાથમતીનું પ્રાચીન નામ છે કિરાત કન્યા. હાથમતી નદીનો ઉદ્ગમ અરવલ્લીની ગિરિમાળામાંથી થાય છે. હવે મિત્રો એક વસ્તુ યાદ કરો, સાબરમતી નદી જેના કિનારે અમદાવાદ, ગાંધીનગર, મહુડી વગેરે વસેલું છે. જરાક તમે આગળ થોડુંક પાસ્ટમાં જાઓ તો યાદ કરો, ઉત્તર ગુજરાતમાં મેં રૂપેણ નદી સમજાઈ હતી. રૂપેણ કિનારે શું હતું? તો કે રૂપેણ કિનારે તારંગા હતું મેડમ. સેમ ટુ સેમ રૂપેણની સહાયક નદી સમજાઈ હતી. હા, પુષ્પાવતી. એના કિનારે શું હતું? તો કે એના કિનારે ઉનાવા, એઠોર, બરાબર, મુખ્ય શહેર મોઢેરા. એવી જ રીતે બનાસ નદી સમજાઈ હતી. હા, એના કિનારે દાંતીવાડા, કાંકરેજ શહેરી, શિહોરી. બનાસની સહાયક નદીઓ સમજાઈ હતી. હા, બાલારામ અને સિપરુ. બાલારામ કિનારે શું હતું? પાલનપુર. સિપરુ કિનારે શું હતું? ડીસા. રાઈટ. એવી જ રીતે જેમ બનાસ નદીની સહાયક નદી આ બનાસકાંઠા છે, એની સહાયક નદી બાલારામ કિનારે બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર છે ને, એવી જ રીતે સાબરમતી નદીની એક મુખ્ય સહાયક નદી એટલે કે હાથમતી નદી કિનારે પણ સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર છે. બરાબર. એટલે હાથમતી નદીનો ઉદ્ગમ અરવલ્લીની ગિરિમાળામાંથી થાય. હાથમતીને જવાનું ક્યાં છે? હિંમતનગરમાં જ. કયું હિંમતનગર? તો કે સાબરકાંઠાનું મુખ્ય મથક. તો સ્વાભાવિક રીતે એનું વહન ક્યાંથી થશે? તો કે સાબરકાંઠાના વિજયનગર, હિંમતનગર અને અરવલ્લીના ભિલોડામાંથી. અને છેવટે કોને મળી જશે? તો કે છેવટે તો એણે મળવાનું છે
સાબરમતીને, કેમ કે સાબરના હાથમતી મળશે, ચા ને ખાંડ ભેગી થશે, દૂધ ભળશે ત્યારે ચા બનશે ને. સાબરના હાથમતી મળશે તો સાબરમતી થશે. એટલે ઓલરેડી હિંમતનગરના પ્રાંતિજ નજીક સાબરમતીમાં સમાઈ જાય છે. આ હિસાબથી તમે એવું કહી શકો કે ભાઈ સાબર નદી જેવી આવી એવી સૌથી પહેલી એને મળતી નદી છે હાથમતી. નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેક્સ્ટ આવે છે જે નદી, એનું નામ છે વાત્રક. યાદ રાખવાનું કે વાત્રક સાબરમતીની એક મુખ્ય સહાયક નદી છે. મુખ્ય તો ખરી જ પણ સાથે મોટી પણ, બરાબર. ઢેબર સરોવરમાંથી નીકળી સાબરમતી સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદમાંથી વહી અને ખંભાતના અખાતમાં કોપાલીની ખાડીમાં મળી ગઈ. એ સાબરમતીને સૌથી પહેલી સહાયક નદી કઈ મળી? હાથમતી. બીજી સહાયક નદી કઈ મળી રહી છે? વાત્રક. તો શરૂઆત કરીએ આપણે વાત્રકની. જેમ સાબરમતીનું પ્રાચીન નામ શ્વાબ્રમતી છે, વાત્રકનું પ્રાચીન નામ વાત્રઘ્ની છે. આ વાત્રક નદી મુખ્યત્વે ક્યાંથી નીકળે છે? તો તમને કદાચ ખબર હોય તો રાજસ્થાનથી ગુજરાતની જે સરહદ અડે છે ને, એ જે જગ્યાએ ડુંગરપુર, એના નાના નાના ટેકરા આવેલા છે અને બાંસવાડાના મેદાનો આવેલા છે. તો આ ડુંગરપુરની ટેકરીઓમાંથી જે નદી નીકળે છે એ નદીનું નામ છે વાત્રક. ત્યાંથી નીકળીને અરવલ્લી જિલ્લામાં જાય છે, અરવલ્લીમાંથી ખેડા જિલ્લામાં જાય છે અને ત્યાંથી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ખાતે. હવે આવ્યું મેડમ, અમે જે નાનપણથી વાંચતા આવ્યા છીએ કે વૌઠા ખાતે સાબરમતી નદીને અન્ય નદીઓ સાથે સંગમ થાય છે, એમાં જો પહેલી નદી પ્રત્યક્ષ આવી. હું એવું નહીં કહેતી કે વૌઠા ખાતે અન્ય નદીઓ નથી મળતી, મળે છે, મળતી હશે, પણ કેવી રીતે? અપ્રત્યક્ષ. જેમ કે જો હાથમતીએ એનું પાણી સાબરમતીને સાબરકાંઠામાં જ આપી દીધું. હવે તમે એવું ના કહી શકો કે હાથમતી વૌઠા ખાતે આવીને સાબરમતીમાં મળી. ભાઈ, હાથમતી તો પ્રાંતિજ પાસે સાબરમતીમાં મળી જ ગઈ હતી, પણ આ બંનેનું ભેગું પાણી વૌઠા ખાતે આવ્યું એવું કહેવાય. બરાબર. તો આ હિસાબે તમે એવું કહી શકો ને કે ભાઈ વૌઠા ખાતે સાબરમતીને હાથમતી નદી મળે છે, પણ કેવી રીતે? અપ્રત્યક્ષ. જ્યારે વૌઠા ખાતે સાબરમતીને વાત્રક નદી મળે છે, કેવી રીતે? પ્રત્યક્ષ. ડિફરન્સ સમજાય છે? હજી 2-3 નદીઓ સમજાઈશ એટલે ધીમે ધીમે ક્લિયર થશે. આ વૌઠા ખાતે 7 નદીઓ ભેગી કરવાની જ છે આપણે, પ્રત્યક્ષ કરો કે પરોક્ષ કરો. એમાં જો એક તો હાથમતીનું પાણી તો આપણે સાબરમતીના માધ્યમથી લઈ આવ્યા વૌઠા, બીજું પાણી આપણે વાત્રકના માધ્યમથી લઈ આવ્યા કે જે ડુંગરપુર પાસેથી નીકળે છે, અરવલ્લી અને ખેડામાંથી વહે છે અને વૌઠા પાસે સાબરમતીને મળી જાય છે. રાઈટ. આ જે વાત્રક નદી છે એ વાત્રક નદીની અન્ય એક વિશેષતા છે, તમે કદાચ નામ સાંભળ્યું હોય તો મોહમ્મદ બેગડાએ વસાયેલું મહેમદાબાદ. આ મહેમદાબાદ કઈ નદી કિનારે આવેલું છે? તો યાદ રાખવાનું, ખેડા જિલ્લાનો આ તાલુકો છે મહેમદાબાદ. અને વાત્રક નદી જ્યારે ખેડાના મહેમદાબાદમાંથી પસાર થાય છે ને ત્યારે મહેમદાબાદ એના કિનારે છે. એટલે મહેમદાબાદમાં ભમરીયો કૂવો ને ચાંદા સૂરજ મહેલ ને હવે તો બહુ સરસ સિદ્ધિવિનાયકનું મંદિર બન્યું છે. એ બધું જ તમને ઇનડાયરેક્ટલી પૂછે કઈ નદી કિનારે? તો કે વાત્રક. બરાબર. પણ આ વાત્રક નદી થોડી મહાન નદી છે. કેવી રીતે મહાન છે? તો કે વાત્રક નદી પોતે તો અરવલ્લી અને ખેડામાંથી વહન કરીને
અમદાવાદના વૌઠા પાસે સાબરમતી નદીને મળે છે, પણ જોડે વાત્રક પોતાનામાં રસ્તામાંથી જ મેશ્વો, માઝૂમ અને શેરડી એમ 3 નદીઓનું પાણી ભેગું કરીને લાવે છે. તો આ હિસાબથી તો તમે એવું કહી શકો ને કે ભાઈ મેશ્વો, માઝૂમ અને શેરડી આ 3 નદીઓનું પાણી કોને મળ્યું? વાત્રકને. પણ વાત્રક કોને મળવા જઈ રહી છે? સાબરમતીને. તો જો મેશ્વો, માઝૂમ અને શેરડીનો કેસ સેમ ટુ સેમ હાથમતી જેવો થઈ ગયો. હાથમતીનું પાણી કોને મળ્યું? સાબરમતીને. કેવી રીતે? તો કે સાબરકાંઠામાં ઇનડાયરેક્ટલી. પણ મૂળે પાણી તો આવ્યું ક્યાં? વૌઠામાં જ. વૌઠામાં ડાયરેક્ટલી પ્રત્યક્ષ રીતે કઈ નદી મળી સાબરમતીને? સૌથી મોટી વાત્રક. પણ વાત્રક કોનું કોનું પાણી લઈને આવી છે? શેરડી, માઝૂમ અને મેશ્વો. તો આ બધું પાણી વાત્રકમાં ભેગું થયું. તો આ હિસાબે તો વાત્રકનું પાણી વૌઠા ખાતે સાબરમતીને મળ્યું. શેની સાથે? તો કે મેશ્વો, માઝૂમ અને શેરડીના અપ્રત્યક્ષ પાણી સાથે. તો વૌઠામાં સાબરમતી, હાથમતી, મેશ્વો, માઝૂમ, વાત્રક, શેરડી આ બધાનું પાણી ભેગું થઈ ગયું. હા, પ્રત્યક્ષ ખાલી એક જ નદી હજી સુધી મળી શકી, વાત્રક. બરાબર. વાત્રકના ઉપર એક મુખ્ય ડેમ બાંધવામાં આવ્યો છે, જે અરવલ્લી જિલ્લામાં માલપુર ખાતે બાંધવામાં આવ્યો છે. આ વાત થઈ ગઈ વાત્રકની મુખ્ય વિશેષતાઓ વિશે. નેક્સ્ટ આવે છે નદી મેશ્વો. મેશ્વો નદી વિશે વાત કરીએ તો હમણાં જ મેં તમને મેશ્વો નદીનો પર્દાફાશ કરી દીધો છે. રાઝ આપણે ખોલી નાખ્યો છે. કયો? તો કે સાબરમતીની વૌઠા નજીક પ્રત્યક્ષ રીતે મળતી મુખ્ય નદી કઈ? તો કે વાત્રક. પણ વાત્રક 3 નદીઓનું પાણી સમાઈને જશે, મેશ્વો, માઝૂમ અને શેરડી. એમાંથી મેશ્વો જોઈએ તો આ રીતે મેશ્વો પણ વહન કરીને ખેડા નજીક વાત્રકને મળી જાય છે. જેમ પ્રશ્નો બધા બીજાને પૂછો છો કે ભાઈ તારું ઉદ્ગમ, તારું વહન, તારો અંત, એવી રીતે મેશ્વોને પૂછો તો એનો પણ ઉદ્ગમ થાય છે રાજસ્થાનના ડુંગરપુર ખાતેથી. ત્યાંથી નીકળીને અરવલ્લીમાંથી વહેશે, સાબરકાંઠાની સરહદ પાસેથી વહેશે અને ત્યાં થઈને ખેડા પાસે કોને મળી જાય છે? તો કે સાબરમતી નદીના ભાગ સ્વરૂપની નદી વાત્રકને મળી જાય છે. અહીંયા કેમ મેં સાબરમતી મુખ્ય રાખ્યું ને વાત્રક કૌંસમાં રાખ્યું? અરે ભાઈ, વાત્રક પણ એની જ છે ને, સાબરમતીની જ છે ને. સમજાય છે? તો આ હિસાબથી તમે એવું કહી શકો કે ભાઈ મેશ્વો વાત્રકમાં સમાય ને વાત્રક સાબરમતીમાં સમાય, તો પછી મેશ્વો પણ સાબરમતીમાં જ સમાય. રાઈટ? અત્યારે થોડુંક કન્ફ્યુઝિંગ લાગશે, પણ હમણાં 7 નદીઓ પૂરી થઈ જશે ને પછી કમ્પ્લીટ ખબર પડી જશે. અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે આ મેશ્વો નદી પર એક બંધ બાંધવામાં આવ્યો છે, શ્યામ સરોવર. તો આ હિસાબથી તમે એવું કહી શકો કે ભાઈ મેશ્વો નદી કિનારે વસેલું મુખ્ય શહેર કયું? શામળાજી. બનાસ નદી કિનારે દાંતીવાડા વસેલું હોય જ, કારણ કે દાંતીવાડા ખાતે જ બનાસ ડેમ છે. શામળાજી શ્યામ સરોવર ડેમ ક્યારે ધરાવે છે? તો કે શામળાજીમાં સાબરમતી નદીની સહાયક મેશ્વો પસાર થાય છે ત્યારે ધરાવે છે. બરાબર? અને આ શામળાજી એવી જગ્યા છે કે જ્યાંથી તમને 2 સ્તૂપ મળી આવ્યા છે, એક ઈટેરી અને એક દેવની મોરી. આ જરીક કલ્ચરની દ્રષ્ટિએ થોડીક ઓથેન્ટિકેટ ઇન્ફોર્મેશન છે, જરૂરી છે, જેને ધ્યાનમાં રાખજો. તો આ હિસાબથી પહેલાં સાબરમતીમાં કઈ નદી ભળી? તો કે સૌથી પહેલાં સાબરમતીમાં ભળી હાથમતી,
બીજી કઈ નદી ભળી તો કે વાત્રક, પછી વાત્રકમાં કઈ નદી ભળી તો કે મેશ્વો, અને હવે આપણે નેક્સ્ટ કોની વાત કરવાની છે તો કે માઝમ. જેવી રીતે સાબરમતીને હિંમતનગરમાં હાથમતી મળી, જેવી રીતે સાબરમતીને અમદાવાદના વૌઠા પાસે વાત્રક મળીને, જેવી રીતે વાત્રકને ખેડા નજીક સમાદ્રા પાસે મેશ્વો વળીને, એ જ રીતે અરવલ્લીમાં વાત્રકને એક નદી મળી જશે. વાત્રક આ રીતે વહન કરી રહી છે અને અરવલ્લી પાસે જ એક નદી આવીને એને મળશે જેનું નામ છે માઝૂમ. ક્યાંથી નીકળી હતી આ માઝૂમ તો કે સ્વાભાવિક છે કે ઉત્તર ગુજરાતની મુખ્ય બધી નદીઓ અરવલ્લીના ભાગ સ્વરૂપમાંથી જ નીકળે. અરવલ્લીની ટેકરીઓમાંથી નીકળીને ગુજરાતમાં પ્રવેશે. અરવલ્લી જિલ્લામાં જે વાત્રકને મળી જાય અને અરવલ્લીમાં જ મોડાસા પાસે માઝૂમ ડેમ આવેલો છે. નેક્સ્ટ વાત કરવાની છે શેરડી. તો હાથમતી સાબરમતીને પ્રત્યક્ષ મળી, વાત્રક વૌઠા ખાતે સાબરમતીને પ્રત્યક્ષ મળી, મેશ્વો માઝૂમ અપ્રત્યક્ષ રીતે સાબરમતીને મળી. કોના પ્રત્યક્ષ માધ્યમથી? વાત્રકના પ્રત્યક્ષ માધ્યમથી. અને સેમ ટુ સેમ આ જ રીતે શેરડી મળશે કે જે મહીસાગરની દામોદ વરદારીની ટેકરીઓમાંથી નીકળશે, ત્યાંથી વહન કરીને ખેડા પાસે વાત્રકને મળી જશે. અને ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ એ આ જ શેરડી નદીના કિનારે આવેલું છે. છેલ્લી સાબરમતીની સહાયક નદી છે ખારી. આ ખારી નદી અમદાવાદ પાસે જ ખેડા જિલ્લાનું, ખેડા તાલુકાનું છેલ્લું ગામ રઢુ ગામ, એના પછી સીધો શરૂ થઈ જાય આ બાજુ, ખેડા પછી આ બાજુ સીધો શરૂ થઈ જાય ધોળકા તાલુકો, એટલે કે અમદાવાદ જિલ્લો. તો બસ આ ખેડા જિલ્લાના છેલ્લા ગામ રઢુ પાસે સાબરમતીમાં સમાઈ જાય છે. તો આ હિસાબથી તમારું સાબરમતીનું નદીતંત્ર આ રીતે પૂરું થાય